રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા ને. તો આજ તો સવારના પોરમાં ઉઠીને કાંઈ કામ હતું નહીં તો નવરા બેઠા હતા. આ બેઠા બેઠા ભૂખ લાગી તો માંડવી અને ગોળ લઈને બેસી ગયા. માંડવી અને ગોળ ખાતા ખાતા બાપાનો ફોન આવ્યો કે જલ્દી ખેતરે આવી જાવ, ખેતરે કામ. તો હું ને મારો ભાઈ નીકળી ગયા ગાડી લઈને ખેતરે. ખેતર પહોંચ્યા તો મસ્ત મજાની બે માંડવીની ગુણું ભરાવેલી હતી. એ માંડવીની ગુણુને પહોંચાડવાને ઘેરે તો ઠાઠર ટીંગીને મંડી પડ્યા આપણે ઘેરે પહોંચાડવા માંડવીની ગુણુને. માંડવીની ગુણું ઘેર પહોંચાડીને પાછા આવી ગયા ખેતર. તો જરીક પાડીની સરી કરી લીધી, પાડી અને ભેંસની બે હારે ફોટા પાડી લીધા. બેયની સરી કરીને આપણે નીકળી ગયા એને હાટું જ્વાર વાટવા, કેમ કે ખાધા વગર તો એ કાંઈ દૂધ દેવાની છે નહીં. એટલે મસ્ત મજાની લીલી જ્વાર વાટીને એને નાખી દીધી બેયને. તો મસ્ત મજાની જ્વાર તો એ બે ખાઈ લીધી, થોડી થોડી બેયને નાખી દીધી. પછી સાંજે ભેંસને લઈને નીકળી ગયા આપણે ઘેર તરફ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બીજા નવા બ્લોગ જોવા માટે ફોલો કરજો. તો મળ્યા આપણે કાલના બીજા નવા બ્લોગમાં. આવજો. રામ રામ.